ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા બ્લોગમાં. અને આજે વાગી ગયા છે 8:30 અને અત્યારે તેમાં દેશભક્તિના ગીતો ચાલુ થઈ ગયા છે, કેમ કે આજે છે 26મી જાન્યુઆરી અને સ્કૂલોમાં પણ રજા હોય છે. મોટા મોટા છોકરાઓને બોલાવે છે ધ્વજવંદન કરવા માટે, એટલે અત્યારમાં રાષ્ટ્રગીત ચાલુ છે બધે. અને આ બાજુ મમ્મીએ દિયાબત્તી પણ જો મસ્ત દિયાબત્તી પણ કરીને ગયા છે અને ઉમરા પૂજન કરવા માટે ગયા છે. મારા ભગવાનને પણ મમ્મીએ પાછા જવા છે કરી નાખ્યા છે. અને નાસ્તાની પણ તૈયારીઓ થઈ ગઈ છે. ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે, ચા પણ ખાંડ દીધી છે. બાજુ ચા, આ બાજુ ભાખરીનો લોટ પણ થઈ ગયો છે, બંધાઈ ગયો છે. હવે મેં કીધું ભાખરી કરી નાખું અને પછી નાસ્તો કરવા માટે બેસી જાય. અને શાક તો જો કે બનાવવું તો પડશે જ, શાક વગર તો ચાલશે જ નહીં. અને શાક પણ મને નાખીને આ બાજુ મમ્મી ઉમરા પૂજન કરે છે ને બતાવી દો. મમ્મી સ્વસ્તિક દોરે, પગલિયું દોરે, એ બધું દોરે. જો મમ્મી કરે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધા જય કર્યું. જય સ્વામિનારાયણ. મમ્મી છે ને ઉમરા પૂજન કરે છે. તો કાંઈ નહીં, હાલો મમ્મી ઉમરા પૂજન કરી લે ને આપણે ચા ભાખરી કમ્પ્લીટ કરી નાખવી. તો કરવા માટે જો બેસી ગઈ છું ને આજે નાસ્તા બનાવી છે ભાખરી, ચા, કેરીનું અથાણું. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને ફ્રી થઈ ગયા ને આજુ દીકો પણ જાગી ગયો છે અને બંગાસાર ખાય છે દીકો. ના હારું હાલો ભાઈ, અત્યારે મને બોલાવવા નથી. અને આજુ માટે જો બને છે અત્યારે તેમાં ચોળી બટેકાનું શાક. એના માટે જો તેલ પણ મુકાઈ ગયું છે અને તેલ આવી ગયું છે. આજુને લેવા ગયા ને એમાં તેલ ફૂલ આવી ગયું, એટલે બટેકા માટે ગેસ બંધ કરી દીધો. અને ચાલો આપણે છે ને ફટાફટ હવે વઘારી નાખ્યું શાક. રાઈ, હિંગ અને ચોળી ને બટેકું. વાહ, ખાવું છે ને દીકુ તારે? હે, તારે ખાવું છે? અને આ બાજુ શાક વઘારાય છે. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ શાક કમ્પ્લીટ કરી નાખીએ અને પછી આધુ દીકો આટો ભાખરી કરીને એને નાસ્તો કરાવી લઈએ. તો ફ્રી થઈ ગયા આધુને ને બધા નવડાવી ધોડાવીને. અને પછી જો શોરૂમે આવી ગઈ, તો શોરૂમે છે ને આધ્યાના સબસ્ક્રાઈબર એને મળવા માટે આવ્યા છે. હાય. શું છે તારું નામ? મારું નામ પટેલ ભક્તિભાઈ. હે, અને આ છે ને સ્પેશિયલ આપણી શોરૂમ આવી છે, બાજુમાં આવી હશે ને તેને ખબર પડે કે શ્વેતા આંટી અહીંયા હશે તો આધુ હશે એમ કરીને અહીં જોવા આવી છે. પણ આધુ અહીંયા નથી, આધુ ઘરે છે. અને કઈ જગ્યાએ રોજ તમે? વાલક પાટિયા છે. પછી એકલી આવતી નહીં હો ક્યારે અહીંયા મળવા, મમ્મી પપ્પાને હારે લઈને જ આવજે. રોજે જો છો અમારા વિડીયો? હા, દરરોજ. હે, લાઈક શેર ને કરશો કે નહીં? સબસ્ક્રાઇબ શેર કરો, લાઈક કરો. આ કોણ છે? તાર દીદી છે? અરે હા, મારા આંટી છોકરી. હા, જો આ બે બેનું છે ને, બે ભાઈ બાજુની શોપમાં આવ્યા છે ને, તેને ખબર પડી ગઈ કે આધુ અહીંયા હશે તો એ આવ્યું છે. પણ આધુ અહીંયા છે નહીં, આધુ તો ઘરે હોય, આધુ અહીંયા નહીં હોય. ક્યારેક અહીંયા લાવવું ને ત્યારે તું આવજે પાછી મળવા. હો, ઓકે. તો આધુના ભાઈ નાના નાના સબસ્ક્રાઈબરો છે ને આધુને મળવા માટે અહીંયા એવા છે, કેમ કે આજે સ્કૂલમાં રજા હોય. એટલે કઈ સ્કૂલમાં ભણશો? મહર્ષિ વેદવ્યાસ. ઓકે, કેટલામાં સ્ટાન્ડર્ડમાં? 5. ભાઈમાં ઇંગ્લિશ મીડિયમ? ગુજરાતી. ગુજરાતીમાં. ઓકે, તું? અસ્પેર. હે, તું તો અહીંયા નજીક હતી એમ ને? તો કેટલામાં ભણશો? ચોથું. વાહ, એને જો આજે વ્હાઈટ કપડાં પહેર્યા છે. આજે સ્કૂલમાં ગઈ લાગશો. ગઈ હતી સ્કૂલમાં? ના, આજે અમારે સ્કૂલ નથી, પણ અમારે રીલ બનાવવાની છે ને એટલે આંટી એક હે, તમે રીલ્સ બનાવો છો? એક આંટીએ કીધું હતું કે ઓકે, તમે બે રીલ્સ બનાવવા હાટું ત્યાં કપડાં પહેર્યા છે એમ ને? વ્હાઈટ મેં કલરના તો નથી પહેર્યા, મારે તો ખરેખર પહેરવાના છે. મેં સવારે પહેરીને ઉતારી લીધી. હે, વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. કરવાનું બાકી છે. ઓકે ભાઈ, જો આ લોકો પણ રીલ્સ બનાવે છે, એડિટિંગ કરવાનું બાકી છે એમ કહે છે. તો કાંઈ નહીં, ચાલો આવજો બે. બરાબર, બાય. ગયા ઘરે અને વાગી ગયા છે 1:30. જો ભાઈ 1:30 વાગી ગયા છે. અને અહીંયા જમવા માટે આધુ મમ્મી બેસી ગયા. પપ્પાએ જમી લીધું મમ્મી? અને આધુ દીકો જો જમે. આધુ શું ખાચો બેટા? હે, દાળ ભાત. આજે આધુના સબસ્ક્રાઈબર છે ને આપણા શોરૂમે મળવા આવ્યા હતા, નાની નાની છોકરીઓ. મમ્મી ત્યાં બાજુમાં સોની દુકાને આવ્યું હશે અને રે છે તો ત્યાં માગ્યું હો. ત્યાં સોની દુકાને આવ્યું હશે ને કે રોજ તમારા ડેલી વિડીયો જોઈ છે. આધુ ક્યાં ગઈ? કે મેં આધુ થોડી અહીંયા હોય શોરૂમે. મેં કીધું અહીંયા આધુ ન હોય, આ શોરૂમ છે ને એટલે અહીંયા આધુ અમે ઓછી લાવી. મેં કીધું કે અમને એમ કે અમે આધુ અહીંયા હશે એટલે અમે સ્પેશિયલી કે આધુને મળવા આવ્યા. પણ મેં કીધું આધુ નથી. કે હીરવા ને આધુ બે શું કરે? મેં કીધું બે ઘરે છે. બોલ. તો કાંઈ નહીં, ચાલો જમવાનું ફર્સ્ટ ક્લાસ રહી છે તો જમવા માટે બેસી જઈ. જમવા માટે જો બેસી ગયા છે ને આજે છે ને આધુ કોરા ભાત ખાયું. આધુ આમ જોઈ લો આખું તવલું લઈને બેસી ગઈ છે જમવા. કેમ કાનો? કાનુડો પણ. અને આજે છે ચોળીનું શાક, રોટલી,
છાશ અને છે લીંબુનું અથાણું. તો ચાલો પેલા જમી લઈએ. તો વાગી ગયા છે 5:30 અને જો ઘરે આવી ગયા અને આદુ મારી આખી વાહે પડી ગઈ છે. નહીં આપું મમ છે મમ. આપ ખોલો તો હું છે. આ હીરુને ખાવું હતું ને કે દિવસનું કોણ લાવ્યું હશે? હાલો કયો તો. ખટ્ટું હું નથી લાવી. હાલો નક્કી કરો બે. આજુ કોણ લાવ્યું હશે? મમ્મ ખટ્ટું ખટ્ટું કોને ખાવું છે? હા ઈ ગોણી છે ત્યાંની ડીશ હતી આપણા શોરૂમે પડી રહી હતી મેં ચાલો લેતા જઈ. અને આ મમ કોણ લાવ્યું હશે ખબર તો નાજુ નહીં? પિનલપી હે પિનલપી ચંબુ દાદા રમેશ દાદા બધા આયા હતા. હે ન્યા આવ્યા હતા એમને શંભુ દાદા નવા દાંત નખાવે છે તો ત્યાં દવાખાનું છે તો આવ્યા હતા. હે ઈ તો ગોવણીમાં આપી છે એ ડીશ. હીરો ને નહીં એકને જ કરી હતી મોટી ને તે ગોવણીમાં એ ડીશ આવી હતી ને ડીશ પડી રહી હતી ત્યાં તે ડીશ આવી છે. એ તો આવ્યા હતા હું હેર વોશ ને એવું કરાવ્યા આવ્યા હતા પીનલબેન તો ત્યાં આવ્યા હતા. એની ત્યાં કંઈક આપણે શોપની આગળ ક્યાંક કરાવ્યા એમ કહેતા હતા એટલે એને લઈને આવ્યા હતા એ. અને આધુ દીકો છે ને સુઈ ગયો તો જાગો. મમ્મી કઈ જાગી છે એ પછી જાગી એમ ને? હા જો તો મોઢું કરે ઈ. અરે એક વખત કા બહુ મસ્ત છે. મેં ખાધું પપ્પાએ ખાધું મીઠા હારે મીઠામાં બોલી બોલીને મીઠામાં બોલીને ખવાય બહુ મસ્ત લાગે. હું મોઢું કેવું કરે છે? તો કાંઈ નહીં ચાલો થોડો ઘણો નાસ્તો કરી લઈ અને પછી પાછા મળીએ. છે ને પેલા ભેળા ખાધીને હવે છાશ પીવે છે ઠંડી ઠંડી. હું કામ ઠંડી ઠંડી છાશ પીશો? હે હમણાં હું કહેતી હતી હું કામ ઠંડી ઠંડી છાશ શું કામ પીશો? હે મગજ વહી જાય? ક્યાં વયો છે મગજ છાશ નો પીતો? હે એ દીકુડા હમણાં કે ઠંડી ઠંડી છાશ પીવું તો મગજ ઠંડો થઈ જાય. કેવો થઈ જાય મગજ? હે મગજ કેવો થઈ જાય એમ પૂછું છું. આ ગોકળીઓ હારે જો તપેલીમાં ભીડા ખાધી હતી ખાઈ લીધી ભાવી કે નહીં? હે ભાવી ઓકે કાંઈ નહીં. આ બે જો ભીડા ખાધી ને હારે છાશ. ગાઈસ તો વાગી ગયા છે 7:15 વાગવા આવ્યા છે ઓલમોસ્ટ 7:15 વાગ્યા થોડી ઘણી વાર રહી છે. અને આટલું છે ને વિવાંશના ઘરે રમવા ગઈ છે અને અમે ઉપર વેવા નીચેથી બેસીને અને આ બાજુ જો મમ્મીએ મસ્ત દીવાબત્તી પણ કરી નાખી છે. દીવાબત્તી પણ થઈ ગઈ છે અને ભગવાનને આજે છે ને બનાના ધરી દીધા છે. અને મેં કીધું આજે છે ને આપણે મસ્ત એક તમને રેસીપી આપી ચટણીની. અને ચટણીનું નામ છે ટમેટાની ચટણી અને ભાખરી સાથે ખાવાની હોય. ભાખરી સાથે અથવા ચા હોય તો ચા પણ સાથે ખાઈ શકો. અને મેં તો આજે છે ને કાંઈ નથી કરવું. આજે છે ને ટમેટાની ચટણી અને ભાખરી કરવી. કેમ મમ્મી? હા ખાઈ લઈ આજ નથી ખબર પડે કેવી છે પછી તમે બનાવજો. અને મસ્ત જોરદાર જ બનશે. અને આ બે એના માટે છે ને જો ટમેટા લઈ લીધા છે અને લસણ એ ફોલી લીધું છે. તો ચાલો આની રેસીપી તમને આપતી જાય તો એન્ડ સુધી જોડાઈ રહેશો. બધાથી પહેલાં જો અહીંયા લઈ લીધા છે ટમેટા અને એક પેન લીધું છે એમાં થોડુંક મસ્ત તેલ અને ઉપર મૂકી દીધા છે ઊંધા ટમેટા. અને પછી એની પર આપણે નાખી દઈએ છીએ લસણની કળિયું. ખોટી ગઈ છે નીકળ. અને છે ને થોડીક વાર માટે ઢાંકીને બફાવા દઈએ આમને અને પછી પાછા બીજી બાજુ આપણે પલટશું. કંઈક કહે છે હું કહેશો? એ કે 24મી ઓગસ્ટે ડાન્સ છે. હવે કોને ખબર કે દી હોય સ્કૂલમાં તો કાંઈ આનાનો કાંઈ હજી જવાબ આવ્યો નથી. હવે ડાન્સ તો શીખે છે જ્યારે હશે ત્યારે આપણે એની ફંક્શનમાં જઈ આવશું. અને બાકી તો જો આ એક બાજુ ટમેટા ચડી ગયા છે અને બીજી બાજુ ફેરવાના છે. તો આપણે એક બાજુ તો થઈ ગયા બીજી બાજુ પલટો કરી નાખવાનો અને બીજી બાજુ ચડવા દઈ. હે किधर जा रही है बोल? चल हम दोनों हिंदी में बात करते हैं. आती है हिंदी तुझे? हाँ बोल तेरा नाम क्या है? हीरो है. तू किसकी बेटी है? श्वेता की. तू कहाँ पे रहती है? घर पे या झोपड़ी में? घर पे लेते हुए. એમ તો હીરુને આવડે છે હિન્દી. મમ્મી તમારા હિન્દી બોલા હોય તો आपका नाम क्या है मैम? બહુ મજા આવી ગઈ આજ તો જોક્સ કરવાની. મમ્મી કે મને નો આવડે હો ભાઈ. ઓલું છે ભાવે ને ભાવે નો ભાવે નો ભાવે જેમ છે. ગુજરાતીમાં ફાફા પડે તો ગુજરાતીમાં તો ફડા પડ્યા આપણને
હિન્દીમાં ન આવડે. હિન્દીમાં કઈ આવડે હિન્દીમાં નહીં એ આવડે જ વાત છે. તો હા ભાઈ, તમારે જો હિન્દીમાં બ્લોગ જોવો હોય અમારો તો કોમેન્ટ કરજો. ક્યાંક તે આખો દિવસ એક દિવસ હિન્દીમાં બોલશું તમે, જો તમે આ પાડશો ને તો. અને મમ્મી પણ આપણે બાવા હિન્દી બોલશે, મમ્મી બોલશો ને તો થોડું ઘણું. બોલીશ ને થોડુંક એમ તો. હા કા હે ને ગો હે ને એમ કશું કરે. પણ તમે બધા હા પાડશો તો તમે કોમેન્ટ કરી દેજો અમે હિન્દીમાં બોલવી કે ન બોલવી. અને બાકી તો આપણે અત્યારે જો ચટણી ચડે છે અને હવે જો ચડવા દઈ પછી આપણે છાલ કાઢવાની છે એની. અને આ બાજુ ભાખરીનો લોટ પણ તૈયાર કરી નાખ્યો છે, તો લોટ બાંધી દઈ. આ બાજુ જો મસ્ત રીતે આપણા ટમેટા પૌણા ચડી ગયા છે, હવે એની છાલ કાઢી નાખીને ગેસ કરી દઈએ બંધ. અને જો આપણે લસણ એ મસ્ત થઈ ગયું છે અને ચીપી હતી છે ને છાલ કાઢી લઈ. નીકળી જા ભાઈ, નીકળી જા ભાઈ, નીકળી ગઈ. અને હવે બીજાનો વારો. આવી રીતે છે બધાની છાલ કાઢી નાખી. મને એમ લાગે છે બીજા હાથનું જરૂર પડશે, નહીં પડે. લ્યા ભાઈ, એક હાથે થઈ ગયું કામ. નીકળ નીકળ. તો બધા જ ટમેટાની છે ને આવી રીતના પહેલાં છાલ કાઢી નાખી. અને મમ્મીએ ત્યાં સુધીમાં છે ને મેં લોટ બાંધ્યો અને મમ્મીએ ઝીણા ઝીણા સુધારી દીધું છે કાંદો અને સાથે ઝીણું તો સુધારી દીધું છે મરચું. તીખી ઓછી કરવી છે કેમ કે આમાં છોકરીઓ ખાય એટલે, નકર તો હીરું આધું અડે એમ જ નથી. જો ઓલું કરવી તો કેમ મમ્મી? ખાતા બહુ ભી પડે. આ છાટા વિડા કાંઈ નહીં ભાઈ. હાલો ભાઈ, છાલ નીકળી ગઈ. અને આને છે ને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું છે. ક્રશ કરી નાખીએ મિક્સરમાં જો આપણે એને ક્રશ કરી નાખી ચાંદ પહેલાં એક બાઉલમાં લઈ લઈએ બધાથી પહેલાં. અને પછી આપણે એની અંદર છે ને મમ્મીએ કટિંગ કર્યું છે કાંદા અને મરચાંનું. તો કાંદા અને મરચાં નાખી દઈએ. એટલે થોડાક વધારે મમ્મીએ ઝાઝા થાય મને લાગે છે. અને થોડાક મસ્ત નાખશું ધાણા, પછી નાખશું લીલું લસણ. શું બોલે છે આદુ દીકો? અને પછી આની અંદર નાખશું થોડુંક મીઠું. પછી આની અંદર થોડીક મસ્તી એડ કરશું ખાંડ. આની અંદર લાલ મરચું પાવડર, થોડોક મસ્તો લાલ મરચું પાવડર. પછી આની અંદર એડ કરવાનું છે ધાણા જીરું પાવડર, થોડુંક મસ્તું ધાણા જીરું પાવડર. અને આ બાજુ જો વઘાર માટે છે ને આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે. તેલ આવે ને એટલે આપણે એનો વઘાર પણ કરી નાખીએ. આવી ગયું લાગે છે તો કરી જોઈએ. હા ભાઈ હાલો, તેલ આવી ગયું છે. તો બધાથી પહેલાં નાખશું રાઈ, થોડીક મસ્તી, આખું જીરું, ગેસ કરી દઈ બંધ. અને પછી નાખશું આપણે હિંગ. અને પછી લગાવશું આપણે ચટણીમાં ચટકો. ચાલો ભાઈ નાખી દઈએ. ધીમે ધીમે નાખીને એટલે બારું નહીં આવે તેલ. તો જો સારી રીતે ભાઈ ચટણીમાં તેલ પણ નખાઈ ગયું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આને એક વખત હલાવી નાખીએ. મારી ચટણી બનીને રેડી. એ તો ચટણી પણ જોરદાર મસ્ત બની ગઈ છે અને ટેસ્ટ પણ કરી લીધો છે. જોરદારનો ટેસ્ટ આવ્યો છે. ખાટો મીઠો અને ગળ્યો ટેસ્ટ આવ્યો છે. બહુ મસ્ત છે. ચોક્કસથી તમે પણ ઘરે ટ્રાય કરજો. મેન મમ્મીએ તો જો અત્યારે ટેસ્ટ કરી લીધી ભાખરીથી પહેલાં અને બની છે પણ બહુ મસ્ત. અને જો આજુને અંદર રૂમમાં વહી ગયા છે. ઘડી વાર આજુને રાખે ને તો આપણે ભાખરી પણ કરી નાખવી. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ હવે ભાખરી બનાવવા મળો. આનું થઈ ગયું છે રેડી અને જમવા માટે જો બેસી ગયા છે. અને આજે જમવામાં છે ચટણી, ભાખરી અને છાશ. તો ચટણી ભાવી કે નહીં? ચટણી ભાવી? એણે પણ જો બીજી વાર લીધી છે. અને આજુ દીકો જો રીસે ને બારના ખોળામાં બેસી ગયો ને અહીંયા નથી આવતો. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ હવે જમી લઈએ. ને થઈ ગયા ફ્રી. અને આધુ દીકો છે ને શું કરતો હશે? એના પપ્પાને બાજુમાં આજે હૂતો આમ જોઈ લો. આજ પપ્પાનો દીકો બની ગયો. આ તમારો દીકો બની ગયો છે આજે. સવારમાં કહો તો મારો જ દીકરો હોય છે. શું કરે તમને સવારમાં? જોઈ બોલશે જ નહીં. હા દીકુ, પપ્પાનો દીકો છો હે? ભાઈ હામું નહીં જોવે. અને આજે હીરુએ પણ બહુ બધું કામ કરવા લાગ્યું. કેમ હીરુ? જો થાકી ગઈ લાગે છે. થાકી ગઈ કામ કરી કરી. અને મમ્મી તમે કે દિવસનું છે ને હમણાં કાંઈ ભજન કે ગીત કે કાંઈ ગાયું જ નથી. કેમ એમ? મમ્મી કહે છે હમણાં કઈ સમય જ રહેતો નથી. કેમ? ક્યારેક હું 12 વાગી હોય, ક્યારેક મમ્મી 12 વાગી હોય ને એમાં ટાઈમ પૂરો થઈ ગયો હોય એટલા માટે. તો કાંઈ નહીં, ચાલો આજે મમ્મી છે ને આપણને મસ્ત હું સંભળાવશો ભજન પટાણું શું સંભળાવશો? ઘનશ્યામ મહારાજનું કીર્તન. ઓકે ભાઈ, ઘનશ્યામ મહારાજનું કીર્તન સંભળાવે. પેલા ઘનશ્યામ મહારાજને આપણે જોઈ લઈએ. જો ભાઈ મસ્ત ઘનશ્યામ મહારાજ. તો હાલો મમ્મી હવે ઘનશ્યામ મહારાજનું ફટાણું ગાઈ નાખો ગીત. ઘનશ્યામ તમારા કેસરિયા વાગા માથે છે નાની નાની પગરે. ઘનશ્યામ તમારા કેસરિયા વાગા
વાગા જોઈ તો ઘનશ્યામ મહારાજના લેજો વાગા પહેરીને દર્શન દેજો ઘનશ્યામ તમારા કેસરિયા વાગા નાના ઘનશ્યામ તમારા કેસરિયા વાગા માથે છે નાની નાની પાઘરે ઘનશ્યામ તમારા કેસરિયા વાગા માણકી જોઈ તો દાદા ખાસરની લેજો માણકીએ બેસી દર્શન દેજો ઘનશ્યામ તમારા કેસરિયા વાગા નાના ઘનશ્યામ તમારા કેસરિયા વાગા માથે છે નાની નાની પાઘરે ઘનશ્યામ તમારા કેસરિયા વાગા. વાહ ભાઈ મમ્મીએ મસ્ત વાહ ભાઈ મમ્મીએ છે ને મસ્ત ભજન સંભળાયું ભગવાનના કેસરિયા વાગા. અને આપણા ભગવાન પણ આજે મસ્ત મસ્ત લાગે છે. હવે આદુને છે ને એના દાદા મનાવવા ગયા છે, એને પપ્પા ભાઈ હુતી હતી ને તો જો ભાઈ આમ જો કોણ છે ફોનમાં? અનેરીને ભાઈ જોઈ જોવે છે. હું હાલો ભાઈ જોઈ માની ગઈ છે હવે દાદા પાસે. દાદાનો દીકરો ડો એટલે દાદાથી તો માની જ જાય. જો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જ હોય તો શું કરવાનું આદુ? અને જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને આદુ દીકો છે ને તમારા બધાના નામ બોલશે એટલે તમે છે ને ફટાફટ કોમેન્ટ કરવા મળશો એટલે આપણે આદુ પાસે નામ બોલાવડાવશું. આદુ તું બોલીશ ને બધા સબસ્ક્રાઈબરોના નામ? હા હાય સબસ્ક્રાઈબરો, તમારું નામ બોલશે એટલે તમે ફટાફટ કોમેન્ટ કરવા મળજો કે મારું નામ આ છે અને આદ્યા બોલશે. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી